قاسم محمد اللهم صل على محمد ثم الصلاة والسلام على أهل بيته الأطيبين الأنجبين الأطهرين الأشجعين الأفضلين الأكرمين المعصومين المظلومين سيما على الإمام الهمام القمقام الزرغام القبام السبام غالب كل غالب مطلوب كل طالب إمام المشارق والمغارب علي بن أبي طالب اللهم صل على محمد وآل محمد فاتح خيبر خندق قاتل مرحب أنتر والد شبير شبر أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو كره المشركون صلوات على محمد وآل محمد اللهم صل على محمد وآل محمد मोहतरम सामीन मुसलसल महफिले मुर्तजा सेतांद्रे खाते આપણી ચર્ચા ચાલી રહી છે અને અમારા સબ્જેક્ટ ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે રિલેટેડ છે વાત આગે ચાલતી જાય છે મેં તમને કીધું હતું કે આહિસ્તે આહિસ્તે આપણે આગે बढ़શું એક એક પગલા આજે પાછા એક बहुत ઇમ્પોર્ટન્ટ બહેસ છે જે તમારે સામે રાખવાનો છું आयत તમારી ખિદમતમાં મેં પેશ કર નાખી છે સૂરે તૌબામાં બી છે સૂરે સફમાં બી છે જ્યાંથી તમને પડવું હોય એ પ્રમાણે નિયત પ્રમાણે તમે પઢી શકો છો એટલા માટે કહું છું કે અગર સૂરે તૌબાની નિયત કરો છો તો પછી બિસ્મિલ્લાહ નથી પઢવાનું और જો સૂરે સફની નિયત હોય તો બિસ્મિલ્લાહ પઢી શકો છો આયત એક જ છે આયતમાં કાંઈ ફેર નથી બે વખત આયત આવી છે આજે આપણે इंतजार बात करें इमाम ने वाट जोवानी ऊपर बहस करे एने ऊपर उलमा पूरी पूरी किताब लिख नाखे छे कि આપણે ઇમામની इंतजार करे वाट जो इमामनी इंतजार यानी वाट जो એટલા માટે આપણે મુંતઝિર છે કે કાલે મેં તમારી ખિદમતમાં પેશ કર્યો હતો કે આપણે મુંતઝિર છે એની આપણે इंतजार કરીએ છે આપણે વાટ જોઈ છે આ વાટ જોવું કઈ સહેલું નથી આસાન નથી એની પૂરી તારીખ છે તમે આયતુલ્લાહ સાફીની કિતાબ ફટાફટ જો તમને ઘણી ચીજો મળી જશે એની અંદરમાં કેટલી ચોપડી લખવામાં આવી છે ફક્ત વાટ જોવાને બાબતમાં આપ તો આમ તમે જોવા જાવ તો એક નાની ચીજ છે પણ નાની ચીજ નથી बहुत મોટી વસ્તુ છે હું તમને તારીખ બતાડું ગૈબ જે છે ઇલ્મ ગૈબ या ગૈબ એ ગૈબ અલ્લાહ માટે છે ઠીક છે ને ગૈબ અલ્લાહ માટે છે पर फकत શું આપણે જ ઇમામે ઝમાનાની ઇંતજાર કરીએ છીએ એની આપણે જ વાટ જોઈએ છે યા કોઈ બીજા પણ વાટ જોઈએ છે કુરાન મજીદમાં અલ્લાહ તબારક વ તઆલા ઇરશાદ ફરમાવે છે કુલ ઇન્નમલ ગૈબુ લિલ્લાહ ગૈબ કેને માટે છે અલ્લાહ માટે ફંતઝિરુ ઇન્ની મઅકુમ મિનલ મુંતઝિરીન તમે વાટ જો અને તમારી સાથે હું અલ્લાહ પણ વાટ જોઈ રહ્યો છું ઇમામે ઝમાના અલૈહિસ્સલામ ને આવવાની ઇંતજાર ફકત આપણે જ નથી કરતા અલ્લાહ કહે છે તમે વાટ જોવા વાળા છો હું भी તમારા સાથે इंतजार કરવા વાળો છું ફંતઝિરુ ઇન્ની મઅકુમ મિનલ મુંતઝિરીન હું તમારી વાત જોઉં છું એટલે ઇમામને આવવાના इंतजार બધાને છે અહીંયા સુધી કે આપણે કહી શકીએ અલ્લાહને પણ ઇમામને ઝહુરના इंतजार છે હવે તો ઈ ટાઈમ આવશે વખત આવશે ઇન્શાઅલ્લાહ તમારી ખિદમતમાં 2-3-4 મજલિસ પછી તમારી ખિદમતમાં બયાન કરીશ જ્યારે જે ઝહુરની અલામત બયાન કરવામાં આવી છે જે 100% થવાની છે ઈ જ્યારે ઇન્શાઅલ્લાહ બહેસ કરીશ ત્યારે હું તમારી ખિદમતમાં ઈ વાત પેશ કરીશ ઇન્શાઅલ્લાહ 100% થશે જે ઇમામ ફરમાવી ગયા છે ઈ 100% થવાના છે એમાંથી અમુક થઈ ગયો છે જે સીરિયામાં અટાણે આપણે દેખાય છે ઇન્શાઅલ્લાહ હું બયાન કરીશ તમારી સામે એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ اللهم صل على محمد وآل محمد આજે ઇમામની વાટ જોવાની વાત છે એમ નથી કે આપણે દિવસમાં સવારમાં ઉઠે નમાઝ પઢી લઈએ પછી દુકાને હેલા જાય પછી કામકાજ પોતાના પતાવે ને સાંજના આવે ને પછી ખાઈ પીને સૂઈ જાય કે ઇમામને અમે વાટ જોવા વાળા છે ઈ વાટ જોવાની વાત નથી તમને ખબર છે રિવાયત શું કહે છે અફઝલુલ આમાલ ઇન્તિઝારુલ ફરજ
સૌથી સારામાં સારા અમલ ઈ છે કે તમે ઇમામે ઝમાનાના ઇંતજાર કરો, એની વાટ જો. તો કેવી રીતે? આવી રીતે જેમ આપણે કરી રહ્યા છે. શું ઈ વાટ જોવાની વાત છે? ના, એ તો કઈ છે જ નહીં ને. એ તો કઈ વાટ જોવાની જ વાત નથી. એક દાખલો દેવા માંગુ છું તમારા સામે. વાટ જોવાની વાત શું હોય છે? ઇંતજાર એટલે શું? તમે કોઈ માણસને ઇન્વાઇટ કરો તમારે ઘરે, એક સારા મહેમાન આવે છે, એક મરજે તકલીફ તમારે ઘરે આવે છે, એક મોટા આલિમે દીન તમારે ઘરે આવે છે, એક મોટા મિનિસ્ટર તમારે ઘરે આવે છે. તમારી કૈફિયત શું હશે? તમારી હાલત અંદરની શું હશે? તમે તમારા ઘરને સફાઈ કરશો, તમારે ઘરને સાફ સુથરા કરશો. ઈ બધી ચીજ અગર કોઈ પોસ્ટર એવા પડ્યા છે તો એને તમે ડગાવશો, અહીંયાથી હટાવો એને, વગરના આગળ નહીં ગમે જોશે તો કહેશે આ તમે શું રાખ્યા છો. તમારે ઘરની સાફ સફાઈ કરશો, બધું કરશો, અને જે એને પસંદ છે એ રાંધશો. કોશિશ કરશો કે આપણે એવું રાંધે કે એને ગમે, એને ભાવે, તો સારું કહેવાય. પછી નહીં આવે, જરાક મોડું થશે, બાયણાને બહાર નીકળી માણસ આવીને જોઈ છે ક્યાં પહોંચ્યા, ફોન કરે છે હજી હવે ક્યાં છે, એરપોર્ટમાંથી બહાર નીકળ્યા નથી નીકળ્યા, શું થયું ને શું ના થયું, શું છે અંદરની જે કૈફિયત બતાડે છે ને એ સાચા ઇંતજાર અહીંયા છે. એને મહેસૂસ કરો તમે. ઈ જ્યારે આવાવાળા મોડું કરે છે ત્યારે અંદરમાં શું થાય છે એને કહેવાય ઇંતજાર, તૈયારી. હવે આવાવાળા જ્યારે આવે છે ત્યારે આપણે માન રાખીએ, રેસ્પેક્ટ રાખીએ, સબ બધું કરી ખાવાનું દે, કેટલા એહતરામ છે. ઇમામની આપણે કોઈ દિવસ એવી વાત જોયા છે? તો પછી આપણને આ ફઝીલત નહીં મળે. અફઝલુલ આમાલ ઇંતજારુલ ફરજ. કોઈ દિવસ અમારા દિલમાં બેચેની થઈ કે મૌલા તમે નથી આવતા, હજી સુધી તમે ક્યાં છો મૌલા? કોઈ દિવસ મારા દિલમાં એવું થયું? કોઈ દિવસ એવું થયું કે હું મૌલાને યાદ કરીને રોઈ પડ્યો હોય કે મૌલા હજી સુધી તમે નથી આવ્યા? અગર અમારી આંખમાં એક આંસુ ઇમામ માટે ના આવ્યો હોય તો આપણે શું ઇંતજાર કરે છે? શેના ઇંતજાર છે? કઈ શખ્સિયતના ઇંતજાર છે? ભાઈ ઇંતજારનો અર્થ છે કે તમારા કલેજા કાઢીને બહાર રાખી દો. જેને માટે જેટલી મોહબ્બત હોય તમારી, એને કહેવાય ઇંતજાર. અગર હઝરત આદમના જમાનામાં તમે જોવા જાઓ તો તમને તારીખ મળશે. તવજ્જો ચાહું છું તમારી. તમે જનાબે આદમ અલૈહિસ્સલામનું જ્યારે પુતલો બનાવવામાં આવ્યો, સ્ટેચ્યુ બનાવ્યા, પુતલા બનાવ્યા માટીનો, અલ્લાહે બનાવીને તૈયાર કર્યા, પણ પરબાર રૂહ નથી નાખી એની અંદર. ફરિશ્તાઓ જ્યારે એમાંથી પસાર થતા હતા ત્યારે એહતરામથી સર નમાવતા હતા એની સામે. શું કામ? કારણ કે એ લોકો વાટ જોતા હતા, ઇંતજાર કરતા હતા કે અલ્લાહની હુજ્જત આની અંદરમાં છે. હઝરત આદમ કોણ છે? અલ્લાહના નબી છે, યાની મોમિન ઉપર અલ્લાહની હુજ્જત છે. તો હુજ્જતને આવવાનું ઇંતજાર કરતા હતા ફરિશ્તાઓ, એટલે હઝરત આદમને સામે માથા નમાવતા હતા, પછી સામેથી પસાર થતા હતા. શૈતાન શું કરતા હતા? ઈ આવે, આદમના પુતલા જોઈ મસ્કરી કરે અને ચાલ્યા જાય. આવે, જનાબે આદમના પુતલાને જોઈ મસ્કરી કરે, ચાલ્યા જાય. તારીખ ઉપાડીને પડો તમે, ચોખ્ખું લખેલું છે. તો આપણને બે કેરેક્ટર દેખાણું. એક કેરેક્ટર ફરિશ્તાઓના છે, એક કેરેક્ટર શૈતાનનું છે. ફરિશ્તા શું કરી રહ્યા છે અને શૈતાન શું કરી રહ્યા છે? જ્યારે અલ્લાહને હુજ્જતની આવવાની વાત હોય છે એના ઇંતજારમાં ફરિશ્તાઓ એને સામે માથા નમાવી દે છે, એહતરામ કરે છે, અને શૈતાન શું કરે છે? મસ્કરી કરે છે. એનો અર્થ છે કે અગર આજ ભી અલ્લાહની કોઈ હુજ્જત પડદે ગૈબમાં હોય તો જે એહતરામ કરતા હોય એ ફરિશ્તાઓ વાળા છે, અને જે મસ્કરી કરતા હોય શૈતાનના બંદા છે. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. ભાઈ સીધી સીધી એક તારીખ છે તમારે સામે, સીધી સીધી એક તારીખ છે. ઇંતજાર યા વાટ જો કઈ નવી ચીજ નથી. આપણે તો દરરોજ એમ કરે છે, કોના કોકના વાટ જોઈ છે, કોકના કોના ઇંતજાર કરે છે. વધારે ઇંતજારની અહેમિયત તો તેને ખબર છે જે બિચારા કોઈની દુકાનમાં કામ કરતા હોય કે 30 તારીખ આવે ને પહેલી આવે ને પગાર મળે. ઇંતજાર છે કે નથી? વાટ જોઈ છે માણસ. ઓલા જે વાવેતર કરવા વાળા છે એ વાટ જોઈ છે કે જલ્દી અમારો ઘઉં પાકી જાય તો આપણે કાપીને બજારમાં વેચી આવે. હું આ બજાર વાળા વાટ જોઈ છે કે ઓલો ઘઉં આવે તો એને લોટ બનાવે તો મુફો બનાવે, બરાબર છે, મુફો વેચે. ઘરવાળા વાટ જોઈ છે કે મુફો દુકાનમાં મળે તો અમે લઈને આવે. બધે ઠેકાણે જ છે. કઈ કોઈ એવી વાત નથી કે આપણે અજબ થઈ જાય કે આ ઇંતજાર એટલે શું છે. ઇંતજાર દિલની અંદરમાં રાખવામાં આવ્યો છે, એટલા માટે એની ફઝીલત બયાન કરવામાં આવી છે. હવે તમારી તવજ્જો ચાહું છું.
ધ્યાનથી સાંભળજો. હવે એક કોમ છે જે ઇમામને આવવાનું વાટ જોઈ છે, ઇંતજાર કરે છે. આપણે બધે બરાબર છે. આખી દુનિયાને કોઈ પડી નથી. બરાબર છે. આખી દુનિયાને કોઈ પડી નથી ઇમામ આવે કે ના આવે. એ લોકો વાટ નથી જોતા. ઘણી વખત એ લોકો સાંભળે છે કે આ જવા દો, કાંઈ નહીં, કોઈ નહીં આવે. હવે આખરી જમાના હોય કે જે હોય, કોઈ આવવાના નથી. પણ એક કોમ છે તે દિવસો રાત ઇમામના જિક્ર કરે છે ને ઇમામની વાટ જોઈ છે. એક દાખલો દઉં છું સમજાવવા માટે. હું માફ કરજો, હું પૂરી કોશિશ કરું છું કે એવી સહેલી અને સહેલા એક્ઝામ્પલ તમને દઉં કે મારી વાત તમારે દિલ સુધી ઉતરી જાય. કોણ ઇંતજાર કરે છે અને કોણ નથી કરતા? કોણ ઇમામની આવવાની વાટ જોઈ છે અને કોણ નથી જોતા? તવજ્જો. બે છોકરા એક્ઝામમાં જાય છે, એક્ઝામ દેવા જાય છે. બે છોકરા, મોટા એક્ઝામ છે. બે છોકરા ગયા એક્ઝામ હોલમાં. જ્યારે પેપર એને મળ્યું, સવાલ લખેલું હતું, ક્વેશ્ચન હતો એમાં, તો 10 સવાલનો જવાબ દેવાનું હતું. પૂરી તવજ્જો ચાહું છું. 10 સવાલનો જવાબ દેવાનું હતું બે છોકરાને. બે સાથમાં ભણતા હતા. હવે જ્યારે એક્ઝામ થઈ ગયો, બે બહાર નીકળ્યા. એટલે એક બીજાને પૂછે છે, તું કેટલું કર્યું હતું? તો લોકો કહે છે, હું 10 માં 10 કરી આવ્યો છે. હવે 10 માં 10 થઈ ગયું છે? હા. તારું કેવું થયું? કે ના, હું 5 જ કરી શક્યો. એમાંથી 5 મને નહોતું આવડતું. અચ્છા, તો બીજું? તો 5 જે તું કરી આવ્યો છે બરાબર છે? કે ના, એમાં મને ડાઉટ છે. શંક છે એમાં. ખબર નથી, 2 હજી હેલું જશે. તો હવે 3 માં શ્યોર છું. તો જો 3 માં શ્યોર છું. ઓલો બીજા શું કહે છે, મારા 10 ને 10 કમ્પ્લીટ છે, સહી છે, મને ખાતરી છે. અને ઓલા કહે છે કે મારા 3 જ સહી છે, બીજા સહી નથી. હવે ઈ બે છોકરાઓમાંથી રિઝલ્ટના જે ઇંતજાર છે કેને વધારે હશે? મને કહો તમે જરાક. કેને પાસે વધારે શોખ હશે કે જલ્દી રિઝલ્ટ નીકળે, જલ્દી રિઝલ્ટ આવી જાય? જેના 10 માં 10 સહી હશે ઈ ઇંતજાર કરશે. ઓલા જેના ભૂલ થઈ ગઈ છે, જે ભણ્યો નહોતો, એ તો ચાહશે કે કોઈ દિવસ રિઝલ્ટ નીકળે જ નહીં. કારણ કે રિઝલ્ટ નીકળશે તો મારી બદનામી થશે, મારી બેઇજ્જતી થશે, મને માણસો ઓલ ફોલ બોલશે, મને ઉલટા સીધા કહેશે. પણ જે બધું કરીને આવ્યા છે એ તો વાટ જોઈ છે કે જો ઈ આવી જાય રિઝલ્ટ તો મારી વખાણ થશે, મને માણસો કહેશે કે તું બહુ ભણવા વાળો છોકરો છે. બસ એ જ હાલત છે આજે શિયા શરીમાં અને બીજી કોમોને અંદરમાં. એક ઇમામની વાટ જોઈ રહ્યા છે. શા માટે જોઈ રહ્યા છે? એટલે કે આ કોમને યકીન છે કે ઇમામ આવશે તો અમારો ફાયદો થશે, ઇમામ આવશે તો અમને સરપરસ્ત મળી જશે, ઇમામ આવશે તો અમને સહારો મળી જશે, ઇમામ આવશે તો અમારી હાલાત સહી થઈ જશે. પણ જે લોકો जुल्म કરીને બેઠા છે એ નથી ચાહતા કે ઇમામ આવે. કારણ કે એ લોકોને ખબર છે કે અગર જો ઈ આવી ગયા તો અમારા સર ડોક કાપી નાખશે. કેને ફિકર હોય? તવજ્જો છે તમારી. કેને ફિકર હોય કે ઇમામ આવે? જેને ખબર છે કે રહેમ દિલ ઇમામ આવવાવાળા છે, અમને ફાયદો પહોંચાડવા માટે ઈ ઇંતજાર કરશે. વાટ જોવાની અહીંયા વાત છે. હું તમને કહું છું એ છે વાટ જોવાની વાત. ઇમામની વાટ જેટલી આપણે જોશું અને મોહબ્બત સાથે, ઉલ્ફત સાથે, દિલ સાથે ઇમામની વાટ જોવાની છે. એવી વાત નથી કરતો. આજે શાયદ મને માફ કરજો, એ આવાજ તો ઇન્શાઅલ્લાહ ખોજા ટીવી હસ્તક પૂરી દુનિયામાં જશે. હું તમને એક એક્ઝામ્પલ દઉં છું, શાયદ તમે એને મોર નહીં સાંભળ્યો. આપણે કોઈ દિવસ આપણી કદર ના સમજ્યા. આપણે કોઈ દિવસ આપણી કદર ના સમજ્યા કે આપણે કોણ છે. ઠીક છે, અમે માતમ કરવા વાળા છે, અમે કાળા કપડા પહેરવા વાળા છે, અમે મોહરમ કરવા વાળા છે, અમે છે કોણ? એ કોઈ દિવસ તમારે મગજમાં આવ્યું? આજે હું તમને ઓળખાણ પાડું છું કે તમે કોણ છો, હું કોણ છું, તમે કોણ છો, તમારી અઝમત શું છે. તમે એક મામૂલી ઇન્સાન નથી, તમે એક મામૂલી આઝાદાર નથી. એક્ઝામ્પલ દઉં છું અને કુરાનથી દઉં છું કે કોઈ કાપી નથી શકતું એક્ઝામ્પલ. જો વાત ઇમામની ચાલી રહ્યા છે, આખરી ઇમામની. અલ્લાહ જનાબે મૂસાને કહે છે કે એ મૂસા, વઇઝ વઅદના મૂસા 30 લૈલા. અને અલ્લાહ તબારક વ તઆલા જનાબે મૂસાને કહે છે 30 રાત માટે આવો. સાંભળજો ને, 30 રાત માટે આવો. અચ્છા, તો જનાબે મૂસા અલૈહિસ્સલામ 30 રાત માટે ગયા. શા માટે ગયા? આવો તો તમને કિતાબ દઉં અને સહીફા આપું. ઠીક છે ને, એટલા માટે બોલાવ્યો અલ્લાહ. અચ્છા, જ્યારે જનાબે મૂસા જવા લાગ્યા તો પોતાને કૌમને દરમિયાન, પૂરી તવજ્જો, પોતાને કૌમને દરમિયાન પોતાને ભાઈને વલી બનાવીને ગયા, વઝીર બનાવીને ગયા, ખલીફા બનાવીને ગયા કે જ્યાં સુધી હું નથી આતો તમે આની ઇતાઅત કરજો, એની વાત માનજો. ઈ જે કે ઈ માનવાનું છે તમારા ઉપર. જનાબે હારૂન
ઠીક છે ને જનાબે હારૂનની વાત માનવાની છે તમને બધે કીધા ઓકે અમે હારૂનની વાત માનશું તવજ્જો હવે અહીંયા એક બહુ મોટી પ્રોબ્લેમ હતી જે દીન ઇસ્લામમાં એ સોલ્વ થઈ જાય છે અહીંયા હલ થઈ જાય છે અહીંયા આવીને ભાઈ મુસલમાનો તો એમ કહે છે કે જ્યારે રસૂલ દુનિયાથી જવા લાગ્યા ત્યારે દીનને આમ જ મૂકી ગયા હતા કોઈના પોતાના નુમાઇંદા કોઈને બનાવી નથી ગયા કોઈ ખલીફા બનાવી નથી ગયા હું કહું છું ભાઈ જનાબે મૂસાને તો દીનની એટલી વ્યાધિ હતી કે 30 રાત માટે જાતા હતા તો પોતાને ભાઈને ખલીફા બનાવી ગયા હતા અને રસૂલ પૂરી જિંદગી માટે હવે જાય છે રસૂલને ખબર છે પાછા નથી આવવાનું તો શું દીનને મૂકી જશે આમ જ ના જનાબે મૂસા 30 રાત માટે બનાવી ગયા હતા અને રસૂલ मैदान गदीરમાં આવીને મૌલા બનાવી ગયા હતા એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ કોઈ જો તમને કહે કે રસૂલ દીન મૂકી ગયા હતા એટલા માટે ઇલેક્શન થયા અને પછી ફલાના આવ્યા અને ફલાના આવી ગયા અને ફલાના ખોટી વાત છે તમે કાપી શકો છો આ વાતને આ એક્ઝામ્પલ રાખો જે મેં તમને સમજાવ્યું છે જનાબે મૂસા 30 રાત માટે જાય છે કુરાન કહે છે ભાઈ કાઈ રવાયતની વાત નથી કરતો وَإِذْ وَعَدْنَا مُوسَى 30 لَيْلًا પછી થયો શું જનાબે મૂસા અલૈહિસ્સલામ 30 રાત માં રોકાના અલ્લાહ તબારક વ તઆલા કહે છે فَأَتْمَمْنَاهَا بِعَشْرٍ 10 હજી વધારે નાખે 10 વધી ગયો કેટલા થઈ ગયા 40 રાત હવે જનાબે મૂસાની 31મી રાત આવી ઓલી કોમ છે ડમ ડમ થવા માંડી ક્યાં છે મૂસા હજી સુધી નથી આવ્યા આજે જેવો 31 દિવસ થઈ ગયા 30 દિવસના બાદ 30 દિવસ કઈ ગયા હતા પછી 10 દિવસ અલ્લાહે વધારે રોકાઈ જાવ છે ઓલી કોમ ડામાડોલ 2 દિવસ થયા હે હવે શું થાય છે અમે હવે તમારી વાત નથી માનતા હે હારૂન હવે નથી માનતા હવે તમારી વાત ભલે જે હોય તમે જે બોલતા હો 30 દિવસ માટે બનાવીને ગયા હતા તમને ખલીફા હવે અમે તમારી નથી માનતા એટલી જ વાત થતી હતી કે જ્યારે કંઈક એવું ડામાડોલ થાય છે ને ત્યારે શૈતાન ગળી જાય છે પરબાર ધ્યાન રાખવાનું જ્યારે ગડબડ થાય છે ત્યારે શૈતાન ગળી જાય છે શૈતાન એક બહેતરીન સુરત અને શકલમાં આવ્યો કોમ પાસે જનાબે મૂસાની કોમ પાસે એ તમે શું યાદી કરો છો શું યાદી છે તમને કે હે મૂસા નહીં આવે હવે થઈ ગયો એનો પતી ગયો છે ઓલો સમજાવે છે કોમને મૂસા પતી ગયો છે મૂસાનો ઈ નહીં આવે હવે પાછા તો અમે શું કરશું તમને કઈ વ્યાધિ નથી કરવાની સોના તમારે ઘરમાં હોય તો લઈ આવો હા છે અમારે ઘરમાં સોના લે આવો બધે સોના લઈ આવો લે આવો એક ગાયનું બચ્ચું બનાવ્યું કુરાનમાં છે બધું ભાઈ કુરાનમાં છે બધું એક ગાયનું બચ્ચું બનાવ્યું અને એક ફાંસી હતી એ ફાંસી માટે મળે છે કે જિબ્રીલે અમીન જે ઘોડા ઉપર બેસીને આવ્યા હતા એ ઘોડાને પગને નીચેની જે ફાંસી હતી એ ઉપાડી લીધું હતું એ માણસ શૈતાને ઉપાડી લીધું હતું અને જ્યારે એને મોઢામાં નાખ્યું ઓલો બચ્ચો છે ને ગાયનો બચ્ચો ઠેક મારવાનું ચાલુ કર્યો છે કુરાનમાં મોજૂદ છે ઠેક મારવાનું ચાલુ કર્યો છે જેમ ઠેક માર્યું એટલે આખી કોમ સજદામાં પડી ગઈ પતી ગયું બધું એટલા દિવસ સુધી જનાબે મૂસા દીનની તબલીગ ને ઇસ્લામની તબલીગ ને લા ઇલાહા ઇલ્લલ્લાહ ને બધું કરાવતા હતા એક ફેરમાં બધું રહેલું આ લોકો બધે નમી ગયા એને સામે કેટલા દિવસ વધારે હતા ભાઈ કેટલા દિવસ હતા 10 દિવસ હવે તમે તમારી અઝમતને સમજાવવા માંગો છો 10 દિવસ વધારેની વાત હતી કોમ ઊભા રહીને જોઈ શકતા હતા કે જો 10 દિવસ પછી આવે છે નથી 20 દિવસ પછી આવે છે કે નથી આવતી પછી ગુમરાહ થાત હું માનત કે હા ઠીક છે એક મહિના વાટ જોત પછી ગુમરાહ થાત કાઈ પ્રોબ્લેમ નથી ઈ શું છે 2-4 દિવસમાં જ ગુમરાહ થઈ ગઈ તો આ મૂસાની કોમ છે કે અગર જનાબે મૂસા વાદો કર્યા છે કે હું 30 રાત પછી આવી જઈશ અને 4 દિવસ જો વધી જાય છે તો કોમ ખમી નથી શકતી એક આપણે છે કે આજે 1200 વર્ષ થઈ ગયા છે અમારા ઇમામ પડદે ગૈબમાં છે આજ ભી અમે નમાઝ પઢીએ છીએ આજ ભી અમે રોજા રાખીએ છીએ આજ ભી અમે આઝાદારી કરીએ છીએ આજ ભી અમે ઇમામોના હુકમ માને છે અમને કોઈ ગુમરાહ નથી કરી શકતા કારણ કે અમારે દિલમાં રોજ બરોજ ઇમામની મોહબ્બત વધતી જાય છે તે કોમ છે ભાઈ જે 10 દિવસ નથી ખમી શકતી અમે 1200 વર્ષથી પડદે ગૈબમાં ઇમામને ઇંતજાર કરીએ છીએ અને કોઈ નથી કહી શકતો કોઈ શિયા નથી બોલી શકતો એ વાત કે આજે આ વર્ષમાં મને જરાક ઇમામથી મોહબ્બત ઓછી થઈ છે ના હું તો એમ જોઉં છું રોજ બરોજ ઇમામથી મોહબ્બત વધતી જાય છે ઈ છે આપણે આપણી કદર સમજીએ શું છે ગૈબ ઉપર વધારે ઈમાન કોણ રાખે છે આપણે કે કોઈ બીજા કોઈ ના રાખી શકે ખુદાની કસમ કોઈ નથી રાખી શકતા જેટલા આપણે ગૈબ ઉપર ઈમાન રાખે એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ અલ્લાહુમ્મા સલ્લી અલા
બીજી જે તમને રવાયત સંભળાવું છું, સાંભળજો જરા ધ્યાન દઈને. આજે જે નોખા નોખા ગામમાં રહીએ છે, જે ગામ ઇસ્લામી નથી, જેમ કે તમે જ્યાં બેઠા છો, જ્યાં હું છું, એ બધે ગામ ઇસ્લામી નથી. મસલન ઈરાન ઇસ્લામિક ગામ છે, ઇરાક ઇસ્લામિક ગામ છે, હું આની વાત નથી કરતો. રાવી આવીને પૂછે છે ઇમામને, છઠ્ઠા ઇમામ સાથે આવીને પૂછે છે કે મોલા એક વાત તો બતાવ, દુશ્મનને ગામમાં છુપી છુપીને ઇબાદત કરવું વધારે ફજીલત રાખે છે યા ઝહૂર પછી, તવજ્જો, યા ઝહૂર પછી જ્યારે ઇમામ આવી જાય ત્યારે નમાઝ પઢવું વધારે ફજીલત રાખે છે? સવાલ સમજ્યા? રાવી શું પૂછે છે કે તમારા ઝહૂર હજી નથી થયા, અમે દુશ્મનને ગામમાં રહીએ છીએ, મસલન મુખાલિફને ગામમાં રહીએ છીએ, તમને નથી માનવા વાળા છે, ઇસ્લામિક નથી, એ લોકોને ગામમાં રહીએ છીએ અમે, અને અહીંયા અમે સંતાઈને નમાઝ પડે છે, અમારી જાનની મુહાફિઝત નથી, અહીંયા સંતાઈ નમાઝ પડે છે. અહીંયા એ ફજીલત રાખે છે કે ઝહૂર પછી તમારે સામે અમે નમાઝ પડે એ વધારે? ઇમામ કે છે ના, જે લોકો આજે સંતાઈને નમાઝ પડે છે એની વધારે ઇબાદત મોરીદે એતમાદ છે અલ્લાહની નઝદીક, એ વધારે ફજીલત રાખે છે એ નમાઝ જે તમે આજે પડી રહ્યા છો. આજે દુઃખ અને દર્દને જમાનામાં નમાઝ પઢો છો, આજે સંતાઈને નમાઝ પઢો છો, આજે તમને મુસીબતો થાય છે નમાઝ પઢવામાં, ઇબાદતો કરવામાં, કે છે આ ઇબાદત બહુ ફજીલત રાખે છે તમારા માટે. ઈ ઇબાદત કરતા કે જ્યારે ઇમામ આવી જાય તમે આરામથી, તો પછી ખૌફ કોઈ ચીજનું નથી, તમને જ્યાં નમાઝ પઢવો હોય પઢી શકો છો તમે. આજે તમને વિચાર કરવું ગમે છે કે કેવી રીતે કરે, સફરમાં જાય છે તો શું કરે, રસ્તામાં હોય છે તો શું કરે. આજે પ્રોબ્લેમ છે, ઈ પ્રોબ્લેમમાં નમાઝ પઢવું બહુ ફજીલત રાખે છે. ઇમામ એમ કહેવા માંગે છે. તો મારા અજીઝો, ઇમામની ઇંતઝાર, ઇમામની વાટ જોવી સૌથી બહેતરમાં બહેતર અમલ છે. અને અહીંયા સુધી તમે આવી ગયા છો તો હું તમને એક ખુદાની કસમ અજીબ વાક્યો છે કે તમને સંભળાવું તો તમે વિચાર કરશો કે આ કેવા વાક્યા છે, શું છે આ વાક્યાની અંદર, દાસ્તાનની અંદર. એક અજીબ દાસ્તાન છે. એક માણસ છે જે પોતાને દીકરાને કહે છે કે દીકરો, આ ગામથી મારું દિલ હવે પેટ ભરાઈ ગયું છે, હવે મને ગામમાં રહેવાનું મન નથી થતું, હાલો આપણે જાય 1-2-4 મહિના ઓલા જંગલમાં બિયાબાનમાં રહીને આવે, હવે મને અહીંયા મન નથી થતું રહેવાનું. દીકરો એતાત ગુજાર હતો, માનવા વાળો હતો, બાપની એહતરામ કરવા વાળો હતો, તો પોતે માની ગયો કે હા પપ્પા ચલો, બધું બંધ કરીને બાપ દીકરા ચાલ્યા ગયા. ક્યાં ગયા? સહેરા, જંગલ, બિયાબાન, જ્યાં કાંઈ ના હોય, કોઈ માણસ ના ભેગા થાય. ઉભી ગયો બિચારો, રહેતો ગભરાઈ ગયો, લોકોને બીચમાં ને શહેરમાં ને સિટીમાં ને જિંદગી બેકાર, ચાલો માં જાય. ગયા હું પોતાના ખેમા બનાવ્યા, તવજ્જો, ખેમા તૈયાર થઈ ગયા. હવે નજર નાખે છે તો છેટ એક નાનો ખેમો દેખાય છે. બાપ દીકરાને પૂછે છે કે અમે તો આવ્યા છે અહીંયા, કે અહીંયા કોઈ ના હોય? એક ખેમા નાના ઉમાં દેખાય છે, અહીંયા કોણ આવી ગયું છે? અમારા મોર અહીંયા કોઈ આવી ગયા છે? તવજ્જો, તમારી તવજ્જો ચાહો છો, અહીંયા અમારા મોર કોઈ આવી ગયા છે, અમે તો ગભરાઈને આવ્યા છે કે હવે મન નથી થતું રહેવાનું, તો ચલો આપણે અહીંયા રહીએ, કોઈ ના આપણને જોઈ ના આપણે કોઈને જોઈ. તો આ કોણ અહીંયા રહે છે? દીકરાને બોલાવે છે કે બેટા જોઈને આવો તો, માં કોણ રહે છે તારા પાસે? હવે દીકરો જાય છે જોવા માટે, પૂરી તવજ્જો, દીકરો જાય છે જોવા માટે. જ્યારે વહાં પૂગે છે તો જોઈ છે કે બુઝુર્ગ છે અંદરમાં બેઠા ઇબાદત કરી રહ્યા છે. પોતે સલામ કર્યો, પૂછ્યો તમે કોણ? અમે પરદેશી છે, આવ્યા છે અહીંયા. પણ તમે અહીંયા શું કરો છો એકલા? કે ના હું છે ને અહીંયા આજથી નથી, તવજ્જો, આજથી નથી, મને અહીંયા જિંદગી પસાર કરતા 10 વર્ષ થઈ ગયો છે. અલ્લાહુ અકબર, 10 વર્ષથી તમે અહીંયા છો, કરો છો શું? કઈ કામ છે તમારા પાસે? હા, અલ્લાહની ઇબાદત કરું છું, કામ તો છે મારા પાસે. તવજ્જો, કામ છે મારા, અલ્લાહની ઇબાદત કરું છું, આ કામ છે મારું. તો તમે એકલા અહીંયા શું કરો છો? જો ઇન્સાનને અગર દિલમાં મોહબ્બત હોય કોઈ સાથે તો આવી રીતે મોહબ્બત અદા થાય છે ઇન્સાનને અંદરમાંથી. કહે છે કે બાબત એટલી છે કે હું સાંભળ્યું છે કે પૈગંબર ઇસ્લામ ફરમાવી ગયા છે કે એવો દિવસ આવશે કે આ રસ્તા ઉપરથી મારા હુસૈન પસાર થશે. તવજ્જો, જાશે કરબલા તરફ જાશે, તો એ રસ્તા ઉપર હું બેઠી ગયો છું, પણ મને ટાઈમની ખબર નથી કે હુસૈન ક્યારે આવશે. એટલે હું અહીંયા ખાયમાં નાખીને 10 વર્ષથી વાટ જોઉં છું કે એવું ના થાય કે હું 2 દિવસ માટે ગામ હાલ્યો જાઉં કે બહાર નીકળી જાઉં અને હુસૈન ત્યાંથી પસાર થઈ જાય. એને કહેવાય ઇંતઝાર. અને રિવાયત મળે છે અહીંયા સુધી કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ માંથી પસાર થયા છે, એને બોલાવીને પોતાને લશ્કરમાં શામિલ કર્યા છે.
એ છે ઇન્સાનની મોહબ્બત. આપણે કઈ ઇંતજાર કરી રહ્યા છે, કઈ જાતના અમારા ઇંતજાર છે. અમે કેટલી વખત ઇમામે ઝમાના માટે રોયા છે. ઇમામે ઝમાના તો દરરોજ રોય છે અમને જોઈને. આજે તો શબે જુમા છે, આજે તો અમારા નામે અમાલ ઇમામ સામે રાખવામાં આવે છે. અમારા નામે અમાલ સારા હોય છે તો ઇમામ અમને દુઆ આપે છે, નામે અમાલ ખરાબ હોય છે તો ઇમામ રોઈને અમારે હકમાં દુઆ કરે છે. અમે કેટલી વખત ઇમામ માટે રોયા છે ભાઈ. તો કેવી રીતે થશે આ મોહબ્બત? ક્યાં જશે? આપણે કેમ કહી શકશું કે આપણે સાચા ઇમામના ચાહનાર છે? ઇમામનો ઇંતજાર ને વાટ જોવું શું કામ જરૂરી છે ભાઈ? એક સવાલ એ થાય છે અહીંયા, શું કામ જરૂરી છે કે આપણે ઇમામની ઇંતજાર કરે ને ઇમામની વાટ જોઈએ? પહેલી ચીજ કુરાન પ્રમાણે તવજ્જો. અલ્લાહ કહે છે વમા ખલaqતુલ જિન્ના વલ ઇન્સા ઇલ્લા લિયઅબુદૂન. હું ઇન્સાનો અને જિન્નાતોને નથી પેદા કર્યો મગર મારી ઇબાદત માટે. આજે હું તમને પૂછું છું કે આ આયત ઉપર દુનિયાની હર એક માણસ અમલ કરે છે કે નથી કરતા? ના, હર એક માણસ અમલ નથી કરતા. અમુક લોકો છે જે આ આયત ઉપર અમલ કરે છે. ઇમામનો ઇંતજાર એટલા માટે જરૂરી છે કે તે ઇમામ આવે અને પછી પોતાના કાનૂન લાગુ કરે તાકી આ આયત ઉપર હર માણસ અમલ કરી શકે. ઇમામને આવા પછી તો નહીં રહી જાય ને કે પછી અમને ઇબાદત નથી કરવી. ના, ત્યારે તો બધે હર એક ઇબાદત કરશે. ونريد أن نمن على الذين استضعفوا في الأرض ونجعلهم أئمة ونجعلهم الوارثين. કુરાન મજીદ એમ કહે છે ઇમામને અલ્લાહ વારિસ બનાવી રહ્યા છે. ઇમામને વારિસ બનાવે છે. આ કાયનાતનો વારિસ કોણ છે? ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામ છે. શા માટે જરૂરી છે કે ઇમામ આવે? જાઅલ હક વ ઝહકલ બાતિલ ઇન્નલ બાતિલ કાન ઝહૂકા. એટલા માટે ખપે છે કે હક આવી જાય, જેટલા બાતિલ છે બધે ફરાર કરે, ભાગી જાય. કારણ કે બાતિલનો તો કામ જ છે ભાગવાનું. ઇમામની જરૂરત એટલા માટે છે. આજે ફિલિસ્તીનમાં તમે જોઈ રહ્યા છો શું થાય છે. મને વધારે વાત નથી કરવી, બસ ઇશારો કરું છું. આજે કેવી કન્ડિશન છે વહાં? ભૂખથી બચ્ચાઓ મરે છે, પ્યાસથી બૈરાઓ મરે છે, ઇન્સાનોની મોત થઈ રહી છે. પણ કંઈ થાય છે દુનિયામાં? ના, કંઈ નથી થતું. એવી જ કન્ડિશન ઘણી જગ્યા થઈ જશે જ્યારે ઇમામનો ઝહૂર કરીબ આવશે. વધારે એવી કન્ડિશન ઘણી જગ્યા તમને દેખાશે કે માણસો મરતા હશે પણ કોઈને આંખમાં એક ટીપો આંસુ નહીં આવે. કમા મુલિયત ઝુલ્મન વ જૌરા. આખી દુનિયા જુલ્મ વ જૌરથી ભરાઈ જશે, કોઈને રહેમ નહીં રહી જાય. પછી વધારે ભાગમાં અક્સરિયત ગુમરાહ હશે. પછી અમારા નાયબ આવશે, ત્યારે પછી અમારા આકા ને મૌલા આવશે. આકા મૌલાની હું દરરોજ એટલા માટે તમારા સામે તમને સમજાવવાની કોશિશ કરું છું. આ ઇમામે ઝમાના છે. તમને જ્યારે મદદ ખપે બોલાવે ને, બે રકાત નમાઝ પઢો ઇમામે ઝમાના અલૈહિસ્સલામની જે મખસૂસ નમાઝ છે, ઇમામ સાથે ઇલ્તિજા કરો. કેમ બની શકે છે કે આપણે ઝમાનાના ઇમામ બી રાખતા હોય ને આપણે પરેશાનીમાં બી મુક્તેલા છે? આપણે કહેશું અમારી મુશ્કેલાત હલ નથી થતી. અરે ભાઈ, તો હવે એના કરતા વધારે રોવાનું મુકામ ક્યાં છે કે આપણે ઇમામ હોવા છતાં આપણે બે સહારા થઈ ગયા છે. તમને ઓળખાણ પાડું કે આ કોણ ઇમામ છે. અલ્લામા હિલ્લી હિલ્લાથી કરબલા જાય છે, પોતાને ઘોડા યા ગધેડા ઉપર બેઠા છે. સાંભળજો, એટલા માટે બાર રિપીટ કરું છું તાકી એવું વાક્ય લઈ આવું છું તાકી તમારે ઈમાનમાં વધારો થાય. સાંભળો જરાક. પોતાને ઘોડા યા ગધેડા ઉપર બેઠા છે, સફર આસ્તે આસ્તે કરે છે. એક હાથમાં એને લાકડી હતી જેનાથી આસ્તે આસ્તે મારે કે ચાલતું રહે. પોતે રસ્તામાં એક શેખ એટલે એક અરબના કપડા પહેરેલા માણસ, કોઈ મોમિન ભેગા થયા. સલામ અલૈકુમ. વાલેકુમ સલામ. કેમ છો? સારું છે? હા અલ્હમ્દુલિલ્લાહ. હવે અલ્લામા હિલ્લી એને સાથે વાતો કરવાનું ચાલુ કર્યા. હવે ઓલી મોટી મોટી બધી વાત લઈ આવ્યા અલ્લામા હિલ્લી, મોટી મોટી કિતાબોની વાત લઈ આવ્યા. જ્યારે કઈ પૂછે છે એટલે ઓલા જે સાથ ચાલી રહ્યા છે મોમિની જવાબ આપે છે, વળી કઈ પૂછે છે વળી જવાબ આપે છે. છેલ્લે બાકી એને મગજમાં એક સવાલ હતો તો એને એમ થયું કે બધે સવાલના તો જવાબ મળે છે, તો હાલો જે મારે સવાલ એક મગજમાં ફરે છે, કોઈ જવાબ નથી મળ્યો હજી સુધી, આને પૂછું વખતે બતાવી દે. તો પૂછ્યું આ ક્યાં છે? એમ છે. તો જે સાથમાં ચાલતા હતા કીધું હા આનો જવાબ અહીંયા છે. કે હું એટલી બધી કિતાબ વાંચ્યું છે, આ સુધી જવાબ નથી વાંચ્યો. ત્યારે જે સાથમાં ચાલતા હતા એ કહે છે કે ભાઈ ઇસ્તિબસાર ઉપાડીને જો, જે કિતાબ છે એને ઉપાડીને જો, એની અંદરમાં ફલા પાજ ઉપર ફલા જગ્યા લખેલું છે. હવે તો અલ્લામા હિલ્લી બિલકુલ અજબ થઈ ગયા. ઓછતામાં જે હાથમાં લાકડા હતા ને પડી ગયા. તવજ્જો તમારી, હાથમાંથી લાકડા પડી ગયા. ઓલા જે સાથ ચાલતા હતા એ લાકડા ઉપાડી લીધા
અલ્લામા હિલ્લી કહે છે અચ્છા એક વાત તમે છેલ્લી સવાલ તમને પૂછું છું મને જવાબ દો. હા બોલો. કે હું સાંભળ્યું છે કે અગર 40 શબે જુમા ઇમામે હુસૈન ને કબરની ઝિયારત કરે તો ઇમામે ઝમાનાની ઝિયારત થાય છે. એ સાચું છે? કે છે હા સાચું છે. જો 40 મરતબા જાય તો સાચું છે કે ઇમામે ઝમાનાની ઝિયારત થાય છે. તો કે છે શું ઇમામે ઝમાના સાથે આપણે હાથ લઈને હાથ મુસાફિર કરી શકે છે? તો જે સાથમાં હતા એ લાકડા ઉપાડીને અલ્લામા હિલ્લીને હાથમાં રાખે છે કે ઇમામે ઝમાના તારે હાથમાં પોતાના હાથ રાખ્યો છે, હવે તને શું ખબર છે? એ છે કે જ્યારે એક મુજતહિદ એક મરજે તકલીફ भी हैरान થાય, ઇમામે ઝમાના સાથ-સાથમાં છે. એ કોઈ પૂછ્યો હતો જનાબે અલ્લામા હિલ્લીને ને જવાબ નહોતો મળતો, એ હેરાન ને પરેશાન હતો. એટલા માટે આપણા ઇમામ ઝમાનાના આવે છે, કેટલી વાતો કર્યા, કેટલા સમજાવ્યા, બધું બતાવી દીધા અને પછી સફર તય કર્યા છે. તે વખતમાં મળે છે તારીખમાં, તે વખતમાં એક માણસે કિતાબ લખ્યું. આગળ બહુ લખતા હતા, હવે તો એટલા બધે નથી. આગળ છે ને આપણા ખિલાફ, આપણે વિરુદ્ધમાં બહુ કિતાબ બહુ લખવામાં આવી છે કે શિયા આવા છે ને શિયા તેવા છે. કાંઈ ના મળે તો બિચારા શું કરે, બધે હેરાન ને પરેશાન હોય તો કાંઈક ના કાંઈ કાઢે. તો એ લોકો બેઠીને તો અલ્લામા હિલ્લીને વખતમાં એક એનો પ્રોફેસર હતો, એ એક કિતાબ લખ્યો શિયાતને મુખાલિફતમાં. ઓ શિયા ખરાબ ને આવા ને તેવા. હવે જ્યારે કિતાબ મળે વાંચે તો એના જવાબ લખે. સમજો છો ને મારી વાત? ભાઈ કિતાબ મળે તો એ વાંચે, પછી એનો જવાબ લખે કુરાનથી કે આ તમારી ભૂલ છે, આમ લખેલું છે, આ ભૂલ છે, આમ લખેલું છે. તો ઓલો પ્રોફેસર છે અલ્લામા હિલ્લીને કિતાબ ના આપે પોતાની, એને બીક હતી ને, બીક હતી કે જો અલ્લામા હિલ્લી એક ફેર લઈ લેશે એટલે બધે જવાબ લખી નાખશે તો મારી કિતાબ બધી ઉડી જશે માણસોને દરમિયાનમાં. તે વખતમાં માણસો બધે ભણેલા હોય. હવે થાય શું, અલ્લામા હિલ્લીને કિતાબ ઓલો આપતો નથી. અલ્લામા હિલ્લી કેટલી વખત એની પાસે ગયા કે ભાઈ કિતાબ તો આપો, કિતાબ કિતાબ નથી દેતા, કે કોઈની કિતાબ નથી આપતા. અમે કસમ ખાધી છે અમે કોઈની કિતાબ. અલ્લામા હિલ્લી ગયા, બહુ સમજાવ્યા એને કે ઠીક છે તમે લઈ જાઓ, હવે આવી જાડી કિતાબ હોય તમે લઈ જાઓ, કાંઈ વાંધો નથી, પણ એક રાત માટે તમને આપું છું. પૂરી તવજ્જો મોમિની, પૂરી રાત માટે તમને આપું છું કિતાબ, લઈ જાઓ, કાંઈ પ્રોબ્લેમ નથી. પણ કાલે સવારમાં નમાઝ પછી આવો તો પરબાર મને દઈ દેજો, ઠીક છે? હવે આજને જમાના પ્રમાણે તો ફોટોકોપી તો હતી નહીં કે અહીંયાથી નાખો ને અહીંયાથી કાઢો, અહીંયાથી રાખો. મોબાઈલ તો હતો નહીં ડિજિટલ, ચલો ફોટોસ પાડી નાખે પૂરી રાત પૂરી કિતાબનું. કાંઈ કે એવું હતું જ નહીં ભાઈ. તો કરે શું? એક જ રસ્તા હતા કે કિતાબ વાંચો ને લખી નાખો, કિતાબ વાંચો ને લખી નાખો જેટલા. હવે અલ્લામા હિલ્લી જ્યારથી મગરિબ ઇશા નમાઝ પઢીને બેઠા, લખવાનું ચાલુ કર્યા, થઈ ગયા રાતના 3 થઈ ગયા. હવે એને ઝોલું આવે, નિંદર આવે, હજી આખી કિતાબ પડી છે. થોડાક જ ભાઈ કેટલા ઇન્સાન લખી શકે છે? તો એ ફાસ્ટ લખ્યા, હજી એટલી કિતાબ રહી ગઈ છે, થોડીક જ લખી છે. એ બિચારા કરતા સુઈ ગયા. હવે એક ટાઈમ હોય છે કે ઇન્સાન ખમે કેટલા ખમે, પછી નથી ખમાતો, સુઈ ગયા. એ અલ્લામા હિલ્લી સુઈ ગયા અને વળી સવારમાં નમાઝ વખત આંખ ખુલે છે ને એક વખત ચમકે છે ને વિચાર કરે છે, હવે તો કિતાબ દેવી જોશે અને હું તો એનો જવાબ લખવાનો હતો ને હવે કેવી રીતે જવાબ લખીશ, યા ઇમામે ઝમાના શું થશે મારું? આવીને જો કિતાબ જોઈ છે તો છેલ્લે સુધી કિતાબ લખાણી છે. જેટલા લખીને સુઈ ગયો હતો એના પછી બધી લખાણી છે, આખી કિતાબ કોપી થઈ ગઈ છે. એક વખત રાડ પાડે છે કે આ કોણ લખ્યો છે? છેલ્લા પાજમાં જોઈ છે તો ઇમામ પોતાના નામ લખી ગયા હતા કે જ્યાં તું પરેશાન થઈશ ત્યાં તારો મદદગાર હું છું. એક સલાવત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. આપણે મારા જીજો તવસ્સુલ કરીએ અલ્લાહ પાસે, ખાસ કરીને આપણે જમાનાના ઇમામ પાસે. આપણે પાસે બધું છે પણ આપણે ગાફિલ છે. એવી મોટી મોટી નિમતો લઈને આપણે બેઠા છે પણ આપણે ઓળખતા જ નથી ને કે નિમત ક્યાં છે, શું છે, કઈ નિમત છે. એટલા માટે મારા અઝીઝો, આખરી ઇમામ સાથે આપણે જે રિલેશન રાખે, જે મોહબ્બત રાખે, ઘણી વખત એકલામાં મુસલ્લા પાથરો, એકલા થઈ જાવ રાતમાં તો મુસલ્લા પાથરો, 2 રકાત નમાઝ પઢો, જરાક ઇમામે ઝમાનાના વિચાર કરો. મૌલા મને માફ કરી દેજો, આજ સુધી હું એવી રીતે તમારા ઇંતજાર ના કરી શકો જેમ હક છે ઇંતજાર કરવાનો. હું હવે માંગણી કરું છું ઇમામ પાસે કે મૌલા તમે આવો. એક આલિમે દીન, બસ નાની વાત છે, સાંભળી લો, તમને લુત્ફ આવશે, મજા આવશે તમને સાંભળવાની. એક આલિમે દીન બયાન કરતા હતા, ઈરાનથી એક ક્લિપ આવી હતી મારી પાસે. એમાં લખેલું, એમાં બયાન કરતા હતા આલિમે દીન કે કોઈ નોજવાન છોકરા હતા, એ ભણતા હતા હજી, પણ આલિમ નહોતા, ભણતા હતા. તો કહે છે કે હું રાતમાં સૂઈ ગયો તો સપનામાં જોયો, તવજ્જો મારા અઝીઝો, બહુ અજબ વાત છે,
કે હું રાતમાં સૂયો તો હું સપનામાં જોયું કે આખરી ઇમામ મારે બાયણા પાસે ઊભા છે, બાયણો ખટખટાવે છે. તો એ નોજવાન કહે છે કે હું પૂછ્યો કોણ? તો ઇમામ કહે છે કે હું ઇમામ મહેદી તારો ઇમામ છું, હું આવ્યો છું તારે ઘરે. હવે ઓલો છોકરો એકદમ ગભરાઈ ગયો કે ઇમામ આવ્યા છે, ઇમામ આવ્યા છે. તો એ કે બસ 2 મિનિટ વાટજો, તમારે 2 મિનિટ તમે વાટજો અને હું સરખું કરી નાખું, બસ તમને બોલાવું છું. શું ઘર સરખા નહોતા તો પરબાર જે સામાન અહીંયા પડ્યા હતા એને સરખા કર્યા, આમ કર્યા, ઓમ કર્યા, અને ઘણી એવી વસ્તુઓ પડી હતી જે ઇમામને પસંદ નથી. તમે સમજો છો ને, ઘણી એવા રમવાની ચીજ યા કંઈક એવી વસ્તુ બધી પડી હતી જે ઇમામને પસંદ નહોતું. બિચારો જલ્દી બધું સરખું બરખું કરીને અંદરમાં રાખીને આવ્યો. કે છે કે હવે જો હું બાયણા ખોલું છું, જોઉં છું ઇમામ નથી. કે છે હું જब બહાર જોઉં છું તો ઇમામ છેક ટહેલા ગયા હતા. હું હાથ જોડીને કહું છું મોલા આવ મારે ઘરે. કે ના, તારા ઘર હજી ઈ લાયક નથી કે હું એને અંદરમાં આવું. આપણે ઘણી વખત વિચાર કરીએ કે આપણા ઘર ઈ લાયક છે કે ઇમામ આવે અમારે ઘરમાં? શું ઇમામની પસંદના સામાન અમે રાખ્યા છે અમારે ઘરની અંદરમાં? એવી કન્ડિશન ના થાય કે ઇમામ આવે કે મને તમારે ઘરમાં આવું, આપણે કે બસ મોલા 2 મિનિટ વાટજો, પછી મોકો નહીં મળે. એટલે ઘરને બી એવી રીતે સજાવો જે ઇમામ જમાનાની મરસી છે, કે ઈ જમાનાના ઇમામ છે, ઈ અમારા વાલીઓ વારિસ છે. હું બહુ મોટી વાત તમારી ખિદમતમાં પેશ કરી ચૂક્યો છું, કહી દીધું છે તમને જે કહેવાનું હતું. આપણે અગર ખુદાના ખાસ્તા ઘરમાં કોઈ એવા સામાન હોય કે જે ઇમામે જમાનાને પસંદ ન હોય, કાઢી મૂકો એને બહાર. ભલે ડેકોરેશન ના કેમ ના હોય, ભલે સજાવટ ના કેમ ના હોય, કાઢી નાખો. ઇમામને પસંદ નથી. જો ઇમામને પસંદ ના હોય, અલ્લાહની પસંદ નથી. મારા અઝીઝો, ઇન્શાઅલ્લાહ હું કાલથી પાછા કન્ટિન્યુ કરીશ ઇન્શાઅલ્લાહ એ સબ્જેક્ટને. બસ આજે શબે જુમા છે, આજે મગફિરતની રાત છે, આજે દુઆઓ માંગવાની રાત છે, આજે નામે આમાલને પેશ કરવાની વાત છે, આજે ઇમામે ઝમાના સામે અમારી ઇબાદતોને પેશ કરવાની વાત છે. હા મારા અઝીઝો, આ મસાઈબનો દિવસો ચાલી રહ્યા છે, આ અશરે ઝૈનબિયા ચાલી રહ્યા છે. આ જનાબે ઝૈનબની દુઃખ અને તકલીફો ખલાસ નથી થતી, કારણ કે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા તે બીબી છે કે જેને ઉમ્મુલ મસાયબ કહેવામાં આવે છે, યાની ગમોની માને જનાબે ઝૈનબ કહેવામાં આવે છે. ઉમ્મુલ મસાયબ યાની મસાયબની માં, ગમની માં. એટલા દુઃખ ઉપાડ્યા છે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહા, કોઈ વિચાર દુનિયામાં નથી કરી શકતા. અને આજે અંદરમાંથી રોવાની આવાજ એટલા માટે દિલમાંથી નીકળે છે કે આજે જનાબે ઝૈનબને રોઝા ઉપર કોઈ છે નહીં કે જે જનાબે ઝૈનબને પુરસો આપે. પૂરા મુહર્રમ પસાર થઈ ગયા, કોઈ એક માણસ ન હતા જે જનાબે ઝૈનબને રોઝા ઉપર જઈને કહે કે હું તમારે ભાઈનો તમને પુરસો દેવા આવ્યો છું. પૂરા મુહર્રમ આ મલૂન લોકો રોઝાને બંધ કરીને રાખ્યા છે. જનાબે સકીના સલામુલ્લાહ અલૈહાને રોઝાને બંધ કરીને રાખ્યા છે. આજ પણ એ રોઝા બંધ છે, કોઈ નથી માં જઈને સલામ કરવા વાળા. એટલે અમારા હક વધારે થઈ જાય છે કે અમે બીબીને સલામ કરી. જ્યારે કૂફામાં ઈ દાખલા થતા હતા, ઈ કાફલા દાખલ થવા હતા, ત્યારે ઇબ્ન ઝિયાદ કહે છે કે હજી કાફલાને મજ રોકી રાખો, તડકાની અંદરમાં છે તો રોકી રાખો, કઈ વાંધો નથી, કારણ કે હજી અમારે જે દરબાર છે એનો ડેકોરેશન ચાલી રહ્યો છે, એને સજાવવામાં આવે છે. અને એ ચાહતા હતા કે હર એક શખ્સ જનાબે ઝૈનબનો જોઈ કે આ અલીની દીકરી છે તે યઝીદ સામે નીકળ્યા છે, એટલા માટે હર એક પહેચાને કે આ ઇમામ હુસૈનની બહેન અને અલી ઇબ્ન અબી તાલિબની દીકરી છે. અજરુકુમ અલલ્લાહ જઝાકુમ રબ્બુકુમ. જ્યારે જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાની સવારીને રોકવામાં આવ્યું, જનાબે સકીનાને સવારીને રોકવામાં આવ્યું, જનાબે સકીનાને ઉપાડીને જનાબે ઝૈનબ સલામુલ્લાહ અલૈહાને આગોશમાં બેસાડવામાં આવ્યું. અને રાવી કહે છે કે અજીબ મંઝર છે કે ચોથા ઇમામ અલૈહિસ્સલામ ને કહેવામાં આવ્યું કે તમે હાલીને ચાલો, આહિસ્તે આહિસ્તે. ચોથા ઇમામ હાલીને ચાલે છે ને બધે જાય છે. હર એકને હુકમ દેવામાં આવ્યું છે કે તમે તમારી છત ઉપર બેઠો, છત ઉપર બેઠો ને ઉપર બેઠીને આ લોકોના તમાશા જો. તારીખ કહે છે કે અજીબ મુસીબત હતી કે જ્યારે આ બીબીઓ આગે જાતા હતા, જનાબે ઝૈનબ પોતાને વાળતી પોતાને ચહેરાને છુપાવીને બેઠા હતા. એક બીબી છે જે ઝઈફ થઈ ગયા છે, જે ડોસા થઈ ગયા છે, એ બી આવી ગયા અને પોતાને છત ઉપર બેસી ગયા. એ લોકોને ખબર નથી, ઈ મોમેનાને ખબર નથી કે શું થયું છે ને શું નતો થયો. એક વખત જનાબે સકીના જ્યારે જનાબે ઝૈનબને આગોશમાં બેઠા આવીને કહે છે ફૂફી અમ્મા મને બડી તરસ લાગી છે, મને બડી પ્યાસ લાગી છે, જો થોડા પાણી મળી શકે. એ ફૂફી અમ્મા કરબલા
દુનિયામાં તો પાણી નસીબ ના થયું, પણ અહીંયા પાણી મળી શકે છે. મોમિના પાણી સાંભળી, શબ્દ પાણી સાંભળી જલ્દી ગઈ, નીચે ઉતરીને પાણી લઈને આવે છે જનાબે સકીના પાસે. એ બીબી આવ્યું પાણી છે, ઠંડા પાણી છે, તમે પીઓ. જનાબે સકીના હાથમાં પાણી લે છે, જનાબે ઝૈનબને જોએ છે. જનાબે ઝૈનબ ઇશારો કરે છે, હા બેટી તું પાણી લઈ શકે છે. એક વખત મોમિના કહે છે, બેટી તને પાણી પીવો તો પી, પણ બે દુઆ મારે હકમાં કર, બે દુઆ કર. એક વખત અલીની દીકરી કહે છે કે એ સકીના તું હજી પાણી ન પીજે, આ મોમિનાની બે દુઆ પહેલે કર, પછી પાણી પી. હા બોલ મોમિના, તારી પહેલી દુઆ શું છે? મારી પહેલી દુઆ એ છે કે જેવી રીતે તમે યતીમો અસીર થયા છો, મારા બચ્ચાઓ યતીમો અસીર ન થાય. સકીના હાથ ઉપાડ્યા, પરવરદિગાર જેવી રીતે હું યતીમ થઈ છું એવી રીતે આ ઝઈફા, આ મોમિનાના બચ્ચાઓ યતીમ ન થાય. હા અજરુકુમ અલ્લાહ જઝાકુમ રબ્બુકુમ. જનાબે સકીના પૂછે છે, બીબી અને તમારી બીજી દુઆ શું છે? આવાજ આવે છે, બીજી દુઆ એ છે કે મને હવે મારી ઉંમર મોટી થઈ છે, એક વખત તમે દુઆ કરો કે મને મદીનાની ઝિયારત નસીબ થાય. મદીનાના નામ સાંભળ્યા, ઝૈનબને મદીના યાદ આવી ગયા. એક વખત પૂછ્યા જનાબે સકીનાએ પૂછ્યું કે બીબી મદીના જઈને શું કરશો? એક આવાજ દે છે, મોમિના આવાજ દે છે, વહાં રસૂલની કબ્ર છે, વહાં રસૂલ પાસે જવાનું છે, વહાં મને મારા આકાઓ મૌલારીએ છે. હવે જનાબે ઝૈનબ જ્યારે સાંભળે કોઈ પૂછે છે, મોમિના હવે તો રસૂલ નથી, હવે તો રસૂલ દુનિયાથી ચાલ્યા ગયા છે, અલીઓ ફાતિમાનું તો ઘર છે, અલીઓ ફાતિમા ભી હવે મૌજૂદ નથી. એક વખત આવવાની બીબી કહે છે, અરે વહાં મારા આકા હુસૈન રહે છે, વહાં મારી શહેઝાદી ઝૈનબ રહે છે. એક વખત જનાબે ઝૈનબ પોતાના નામ સાંભળે છે, પૂછે છે, એ બીબી તું ઝૈનબને જોઈશ તો ઓળખી જઈશ? હા હું ઝૈનબને ઓળખું છું. એક વખત વાળ હટાવી જનાબે ઝૈનબે પૂછ્યા, એ મોમિના અરે મને જો, હું ઝૈનબ બિન્તે અલી છું. એ મોમિના એક વખત જ્યારે જનાબે ઝૈનબી જુમલા કહે છે, મોમિના પૂછે છે, બીબી બસ એક સવાલ પૂછવા માંગુ છું, તમારે સર ઉપર ચાદર નથી તો અબ્બાસ ક્યાં છે? અરે અલી અકબર ક્યાં છે? આવાજ આપે છે, આ નેઝા ઉપર મારા ભાઈ હુસૈન છે, તે નેઝા ઉપર અલી અકબર મૌજૂદ. إن لله وإنا إليه راجعون رضا بقضائه وتسليما لأمر اللهم إني أسألك بحق الزهرة وأبيها وبعلها وبنيها وسر المستودع فيها أن تصلي على محمد وآل محمد وأن تفعل بما أنت أهل ولا تفعل بما أنا أهل يا رحمن. خدا تجھے واسطہ ہے محمد و آل محمد کا ہماری قلیل عبادت کو اپنی بارگاہ میں قبول فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا ہم سب کو معرفت امام زمانہ نصیب فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا ہم جب تک زندہ رہیں در حسین سے وابستہ رہیں, مرنے کے بعد شفاعت امام حسین نصیب فرما. دنیا میں جہاں جہاں بھی شیعان علی حیدر کرار مصروف عزا اور مصروف عبادت ہم کی جان و مال و عزت و آبرو کی محافظت فرما. ہم سب کو مل جل کے رہنے کی توفیق عنایت فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا حاضرین کی دلی جائز حاجات کو پورا فرما. میرے معبود تجھے واسطہ ہے محمد و آل محمد کا علماء اکرام مراج تقلید کا سایہ ہمارے سروں پہ باقی رکھ. ہمارے والی و وارث ہمارے امام زمانہ کے ظہور میں تعجیل فرما. ہم کو ان کے آباء انصار میں شمار فرما. ربنا تقبل منا انک انت السمیع العلیم.